નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. તમારા લોકપ્રિય કાર્યક્રમ વાસ્તુ દર્પણમાં તમારું સ્વાગત છે. વાસ્તુશાસ્ત્રને આધુનિક જીવન સાથે જોડીને ઘર, પરિવાર અને વ્યવસાયમાં સંતુલન કેવી રીતે લાવી શકાય તે સમજીએ. આજે આપણી સાથે હાજર છે જાણીતા વાસ્તુ વિશારદ વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી. ચાલો શરૂ કરીએ આજની ચર્ચા વાસ્તુના સરળ પરંતુ જીવન બદલી શકે એવા નિયમો સાથે. શાસ્ત્રીજી, આપનું હાર્દિક સ્વાગત છે. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, ઘરમાં લોકર અથવા કેશ બોક્સ કઈ દિશામાં મૂકવો જોઈએ? જી નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષય્યાભિરત પ્રભો મદગ્રહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. જો સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે, શાંતિની પ્રાપ્તિ કરવી છે, ઘરની અંદર કેશ લિક્વિડિટી, બેંક બેલેન્સ અને એ બેંક બેલેન્સ દ્વારા સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ કરવી છે, તો ચોક્કસ આપણા ઘરની અંદર યોગ્ય જગ્યાએ યોગ્ય દિશામાં યોગ્ય વસ્તુ હોવી જોઈએ. વાસ્તુ બે પ્રકારના છે, એક બાંધકામ અને એક ગોઠવણી ચોક્કસ દિશામાં ચોક્કસ વસ્તુની. જો ગોઠવણી સારી હશે તો ચોક્કસથી એની પ્રોપર ઉર્જા છે એ આપણને ઉર્જા પ્રાપ્ત થશે અને ઉર્જા દ્વારા જ આપણને સફળતા, લાભ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ મળશે. જીવનની અંદર ઉર્જા બહુ જ મહત્ત્વ છે. ચાહે પૈસાની ઉર્જા હોય, બુક્સની હોય, યશ પ્રતિષ્ઠા કીર્તિની હોય, માન સન્માનની હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર દરેકને બે જ વસ્તુ જોઈએ છે. એક તો પૈસા, એક સારું આરોગ્ય અને માન સન્માન, યશ પ્રતિષ્ઠા કીર્તિ. આજનો આપનો મુખ્ય આજે જે પ્રશ્ન છે કે ભાઈ લોકર કઈ દિશામાં મૂકવું જોઈએ. લક્ષ્મી આપણા ત્યાં આવે છે કે વ્યવહારિક લક્ષ્મી આવે છે. એ લક્ષ્મી પણ બે પ્રકારની છે. એક પ્રકારની લક્ષ્મી છે જે સ્થિર લક્ષ્મી છે કે આપણે જેનો સંગ્રહ કરીએ છીએ. કેમ કે લોકર બે પ્રકારના છે. એક સંગ્રહ કરવા માટે લોકર છે અને બીજું એક લોકર છે જે આપણે દૈનિક ખર્ચ માટે અથવા દૈનિક આવક જાવક માટે આપણે જ્યાં પૈસા મૂકતા હોય તેને પણ આપણે કેશ લોકર કહી શકીએ છીએ. એના માટે એક ચોક્કસ દિશા છે. આપણે ઘણા બધા પ્રોગ્રામની અંદર આપણે ચર્ચા વિચારણા કરી છે કે ભાઈ ઉત્તર દિશા છે તે કુબેરની દિશા છે અને કુબેર છે તે દેવતાઓના કોષાધ્યક્ષ છે. એટલે કોષાધ્યક્ષની કૃપા માટે ઉત્તર દિશા આપણા ઘરની અંદર પહેલાં તો ચોખ્ખી હોવી જોઈએ, પોઝિટિવ એનર્જીવાળી હોવી જોઈએ. ત્યાં આગળ કોઈ નેગેટિવ વસ્તુ અથવા તો નેગેટિવ ઉર્જા અથવા તો બ્લોકેજ ન હોવું જોઈએ. એટલે ઉત્તર દિશા ખુલ્લી હોવી જોઈએ. લોકરની વાત કરીએ તો જો આપણે સ્થિર લક્ષ્મી મૂકવાની છે, જ્યાં સંગ્રહ કરવાનો છે, જ્યાં અલંકાર, ગણના ઇત્યાદિ મૂકીએ છીએ, તો એના માટે શ્રેષ્ઠ પશ્ચિમ દિશા છે. જો પશ્ચિમ દિશાની અંદર તમારું લોકર હશે અને એ લોકરની અંદર તમે સ્થિર લક્ષ્મી મૂકશો તો જરૂરથી આપને સફળતા મળશે. બીજા નંબરની અંદર ચલાયમાન લક્ષ્મી એટલે વ્યવહારિક લક્ષ્મી, રોજ આવવાના અને રોજ પૈસા મૂકવાના, રોજ પૈસા કાઢીને ખર્ચ કરવાનો, દૂધ, શાક, પાણી ઇત્યાદિ વગેરે વગેરે દૈનિક ક્રિયાની અંદર. તો દૈનિક ક્રિયાની અંદર જે આપણે ખર્ચ કરીએ છીએ તેના માટે એવું કહી શકાય કે દક્ષિણની અંદર જો તિજોરી મૂકવામાં આવે અને તે દક્ષિણ દિશાની તિજોરી છે તે ઉત્તર દિશામાં ખુલતી હોય તો ચોક્કસથી ત્યાં આગળ ધન મૂકવાથી અને ધન ખર્ચ કરવાથી ધનનું આગમન વધતું હોય છે. ક્યારેક આપણે એવું કહી શકાય ભાઈ દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે પણ આપણે મૂકી શકીએ છીએ, જેની દિશા છે વાયવ્યની અંદર આવતી હોય. અને ઘણા બધા એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચે મૂકો એટલે પૂર્વની અંદર ઇન્દ્રાદી દેવતાઓ જે છે એ દેવતાઓ સમૃદ્ધિ ભોગવે છે. તો ઇન્દ્રાદી દેવતાઓ જેવી સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય એટલે તે દિશામાં પણ મૂકી શકાય છે. એટલે એવું કહે છે ભાઈ સાઉથ વેસ્ટ, વેસ્ટ સાઉથ, નોર્થ સાઉથ ઇત્યાદિની અંદર જો આપણું ઘરનું લોકર અથવા તો જે તિજોરી છે તે મૂકી શકાય. આ જ વસ્તુ તમે સ્વતંત્ર વ્યવસાય કરો છો, પોતાનું દૈનિક આવકનો વ્યવસાય છે. દૈનિક આવકના વ્યવસાયની અંદર ભાઈ કરિયાણાનું ધંધો છે, તેની સાથે આપણે વાત કરીએ તો દૂધ છે, પાનના ગલ્લા છે ઇત્યાદિ જે ધંધા છે તેમાં દૈનિક આવક અને દૈનિક જાવકના વ્યવસાય છે. તો જેમાં શક્ય હોય તો અગ્નિ ખૂણાની અંદર મૂકવામાં આવે કેશ લિક્વિડિટી તો ચોક્કસથી આવજાવ થતી હોય છે અને વૃદ્ધિ થતી હોય છે. તેની સાથે દક્ષિણમાં કાઉન્ટર મૂકી અને ઉત્તરમાં ખુલતું હોય એવી સ્થિતિમાં જો તમારું કાઉન્ટર બનાવવામાં આવે જે દૈનિક આવકના વ્યવસાય છે તેના માટે જ આ ખાસ વાત છે કે ભાઈ પાનના ગલ્લા છે, દૈનિક આવકની કોફી શોપ છે, કરિયાણાની દુકાન છે. આવી જે રોજની આવકવાળા જે ધંધા છે કે રોજિંદા જીવનની અંદર જે નિર્વાહ માટે જે રોજિંદી ચીજ વસ્તુઓ છે એ વસ્તુની સામગ્રીના જે વ્યવસાય કરે છે એ વ્યવસાય માટે આ જગ્યા પર જો મૂકવામાં આવે તો ચોક્કસથી એમના પર ત્યાં ધનની વૃદ્ધિ થાય છે, ધન આગમન થાય છે અને વાસ્તુ પુરુષની પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થતી હોય છે. એટલે ખાસ કરીને પૂર્વ દિશામાં ઇન્દ્ર દેવતા છે અને ઉત્તર દિશામાં કુબેર દેવતા છે.
ઉત્તરના કુબેર અને પૂર્વના ઇન્દ્રના દેવતાની ઉર્જા આપણા કેશ કાઉન્ટર પર આવે એવી સ્થિતિમાં મૂકવામાં આવે તો પણ ચોક્કસથી ધનાગમન થાય છે. તેનાથી સર વિશેષ જો પશ્ચિમ દિશાની અંદર સ્થિર લોકર મૂકવામાં આવે છે અને સ્થિર લોકરની અંદર અરીસો મૂકવામાં આવે એટલે આઈનો દર્પણ, અને દર્પણની અંદર આપણે જે પણ પૈસા મૂકીએ છીએ કે અલંકાર મૂકીએ છીએ એ જે આઈનો મૂકો દર્પણ, એ દર્પણની અંદર એ અલંકારના અથવા તો તે ધનની રિફ્લેક્સ એટલે પ્રતિબિંબ દેખાતું હોય જેના કારણે ડબલ થાય. જો આવી સ્થિતિમાં ગોઠવણી કરી અને પશ્ચિમ દિશાની અંદર જો તિજોરી મૂકવામાં આવે અથવા તો લોકર મૂકવામાં આવે જેને સ્થિર ધન મૂકવાનું હોય તો ચોક્કસથી ત્યાં આગળ વૃદ્ધિ થાય છે. એ ધનના દ્વારા વિશેષ ધનના લાભ પ્રાપ્ત થાય છે, નવા ચાન્સ મળે છે, નવી એક કહેવાય કે ઓપોર્ચ્યુનિટી કહેવાય તે પ્રાપ્ત થાય છે અને જેના દ્વારા ધન આગમનની વૃદ્ધિ થતી હોય છે. એટલે ખાસ લોકર ઉત્તરમાં ખુલે તેવી રીતે મૂકી શકાય, પૂર્વમાં ખુલે તેવી રીતે મુકાય અને સ્થિર લક્ષ્મી પશ્ચિમ દિશામાં મૂકી શકો છો. શાસ્ત્રીજી, જ્યારે આપણે લક્ષ્મીની વાત કરી ત્યારે ઘરની જે લક્ષ્મી હોય છે, મતલબ કે સાસુ અને વહુ અથવા તો પતિ પત્ની વચ્ચે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધતી હોય તો શું વાસ્તુ તેની પાછળ હોઈ શકે? ચોક્કસ. જન્મના ગ્રહ પ્રમાણે જ કોઈ પણ વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય છે. ગયા એપિસોડમાં આપણે વાત કરી હતી કે કર્મોદયન સ્વરોદયન જ્યોતિષમ વાસ્તુશાસ્ત્રેણ. કર્મ પ્રમાણે જ માણસની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. બુદ્ધિ પ્રમાણે જે કર્મ કરે છે એ કર્મ દ્વારા અને જ્યોતિષ અને વાસ્તુના માર્ગદર્શન દ્વારા વ્યક્તિ પોતાના જીવનની અંદર સફળતા અને અસફળતા પ્રાપ્ત કરે છે. એટલે સર્વશ્રેષ્ઠ વાત હોય તો જે કર્મ છે અને કર્મ પ્રમાણે જે આપણે વાસ્તુ મળતું હોય છે. એટલે દાખલા તરીકે ઘણા લોકો કે ભાઈ તમારા ઘરની અંદર વાસ્તુ દોષ છે, પરંતુ ચોક્કસ એ વ્યક્તિના હોરોસ્કોપની અંદર જે ગ્રહ છે એ ગ્રહને તત્વની દિશા જ્યારે દૂષિત હોય ત્યારે ચોક્કસથી એમને અશુભ વાસ્તુવાળું મકાન અથવા તો ઘર, ઓફિસ, ફેક્ટરી પ્રાપ્ત થતી હોય છે. આપનો મુખ્ય પ્રશ્ન છે ભાઈ સાસુ વહુનો અણબનાવ. અણબનાવ થવાનું કારણ શું? ગૃહ ક્લેશ કંકાસ થવાનું કારણ શું? તો સૌથી પહેલાં તમારા ઘરની અંદર તમે જોઈ લો કે ભાઈ અગ્નિ ખૂણો દૂષિત હશે ને હશે. જે વ્યક્તિના ઘરની અંદર સાસુ વહુની અંદર ગૃહ ક્લેશ કંકાસ રહેતો હોય તેમની અગ્નિ ખૂણાની દિશા દૂષિત હોય છે. અગ્નિ અને સાઉથની વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળ પાણી હોય, પાણીની ટાંકી હોય, અથવા ત્યાં સંડાસ હોય, અથવા તો ત્યાં ગટર લાઈન હોય, અથવા તો આપણે મોટા શહેરની અંદર જોઈએ ને ભાઈ ફ્લેટ હોય ને ફ્લેટની અંદર ત્યાં આગળ દિવાલ હોય ને તો દિવાલ પર પીપળાના વૃક્ષ ઉગેલા હોય. તો આ રીતે જો અગ્નિ ખૂણો અને દક્ષિણ દિશા દૂષિત થતી હોય ચોક્કસથી એ ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ રહેતા હોય છે. કારણ કે અગ્નિ ખૂણાની અંદર જેટલી અસ્વચ્છતા, અવ્યવસ્થા, ઘરની સ્ત્રીઓની વચ્ચે ક્લેશ કંકાસ. તેના સાથે આગળ વાત કરીએ આપણે કે વાયવ્ય દિશા, કારણ કે વાયવ્ય દિશાના માલિક છે ચંદ્ર દેવતા છે અને અગ્નિકુંડના દિશા છે શુક્ર દેવતા છે. શુક્ર પણ લક્ષ્મી છે, સ્ત્રી તત્વ છે, અને ચંદ્ર પણ લક્ષ્મી છે અને સ્ત્રી તત્વ છે. બંને સ્ત્રી તત્વનો જે દિશા છે, જે ભાગ છે અથવા તો ખૂણા છે, જો એ દૂષિત હોય તો ચોક્કસથી સાસુ વહુની અંદર ઝઘડા થવાની સંભાવના વધી જાય છે. તેની સાથે વાયવ્ય ખૂણાની અંદર નેગેટિવ વસ્તુ હોય અથવા તો હલકી હોય તો ચોક્કસથી ત્યાં આગળ વહુને પીડા થાય છે. અને જો અગ્નિ ખૂણાની અંદર જો જલ તત્વ હોય તો ત્યાં આગળ એ ઘરની સાસુને પીડા થાય છે અથવા તો મોટી બીમારી, માંદગી આવતી હોય છે એવું કહી શકાય. એટલે જે ઘરની અંદર અગ્નિ ખૂણો અને વાયવ્ય ખૂણો દૂષિત હોય ત્યાં આગળ ચોક્કસ સાસુ વહુના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. શાસ્ત્રીજી, સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો એમના માટે કઈ દિશાનો રૂમ શુભ ગણાય છે? જી, આપણે આ વાતમાં એક ટૂંકાણમાં જો જવાબ આપીએ તો દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે જે ભાગ છે એટલે દક્ષિણની દિવાલની અંદર વડીલોનો જો બેડરૂમ હોય અને એમાં પણ એ મસ્તક એ બાજુની સાઈડમાં હોય તો ચોક્કસથી એમના જીવનની અંદર રિલેક્સતા પ્રાપ્ત થાય છે. તેમને હેલ્થના પ્રશ્નો રહેતા નથી અને મોટી અવસ્થાની એટલે બુજુર્ગ અવસ્થાની અંદર પણ પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થતી હોય છે. શાસ્ત્રીજી, ઘરમાં બીમારી વારંવાર થાય તો કઈ દિશા ચેક કરાવવી જરૂરી છે? જી, હેલ્થ અને વેલ્થ આ બહુ મોટા પ્રશ્ન છે અને અગત્યના પ્રશ્ન છે. જેના જીવનની અંદર શરીર સારું એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જેનું શરીર સારું એનું જીવન સારું, બીજા નંબરે જેનું મન સારું તેનું જીવન સારું, અને જેના ઘરમાં નિત્ય ધનાગમન થતું હોય તો ચોક્કસ તેમની લાઈફ સારી. એટલે શરીરની અંદર અલગ અલગ બીમારી અલગ અલગ દિશાઓ પરથી આપણે નક્કી કરતા હોઈએ છીએ. જેમ કે આપણે જે વાત કરી કે અગ્નિ ખૂણાની અંદર જ્યારે દૂષિત હોય તો ચોક્કસથી મુખ્ય ગૃહિણીને સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. અગ્નિની અંદર ગૃહિણીને થાય જ્યારે
દક્ષિણ દિશા દૂષિત થતી હોય એટલે પૃથ્વી તત્વની અંદર અને જલ તત્વની અંદર અગ્નિ દિશામાં ત્યાં આગળ વોટર આવતું હોય તો મુખ્ય ગૃહિણીને ગુપ્ત રોગ રૂકલેશ કંકાસ થવાની સંભાવના છે. ભગવાન વાસ્તુનું જે મસ્તક છે એ મસ્તક ઈશાન ખૂણાની અંદર આવે છે. તો જો ઈશાન ખૂણો દૂષિત હોય તો ચોક્કસથી ઘરના મુખ્ય વ્યક્તિને ત્યાં આગળ માઇન્ડ પાવર એટલે મસ્તિષ્કની રોગ થવાની સંભાવના છે, ઉદરપીડા થવાની સંભાવના છે, તેની સાથે નિર્ણય શક્તિનો અભાવ થઈ શકે છે. એટલે આવા રોગ તે દિશામાં થઈ શકે છે. જે વ્યક્તિના ઘરની અંદર બ્રહ્મરંધ્ર દૂષિત છે એટલે ઘરનો મુખ્ય ભાગ છે એ મુખ્ય ભાગની અંદર જો દૂષિત હોય તો ચોક્કસથી ઉદરપીડા, પર્સનલ લાઈફની અંદર સમસ્યા થવાની છે. પથરી જેવા ગુપ્ત રોગ જે દેખાતા નથી પરંતુ શરીરની અંદરના ભાગમાં થતા એવા ગુપ્ત રોગ પણ થવાની સંભાવના છે. એટલે એવું કહી શકાય કે ભાઈ બ્રહ્મરંધ્ર દૂષિત હોય તો તમામ પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થાય. ત્યાર પછી વાયવ્ય દિશા જો દૂષિત હોય તો ચોક્કસથી એમનામાં નિર્ણય શક્તિ ન હોય, માનસિક બીમારી હોય, અસ્વસ્થ જીવન હોઈ શકે છે અથવા તો અસ્તવ્યસ્ત જીવન પણ બની શકે છે. અને નૈઋત્ય ખૂણાની અંદર વાસ્તુ ભગવાનના ચરણ છે એટલે વાસ્તુ ભગવાનનું મસ્તક છે એ ઈશાન ખૂણામાં છે. વાસ્તુ ભગવાનનું જે મધ્ય કેન્દ્રબિંદુ એટલે નાભીનો જે ભાગ છે તે નાભીનો ભાગ આપણા ઘરનો બ્રહ્મરંધ્ર એટલે મધ્ય ભાગ કહેવાય છે. અને જે ભગવાનના જે ચરણ છે એ ચરણ નૈઋત્ય ખૂણામાં છે. જો નૈઋત્ય ખૂણો કપાતો હોય, દૂષિત થતો હોય તો પણ મોટી માંદગી, બીમારી, અપમૃત્યુ જેવા પ્રશ્નો થતા હોય છે. એટલે ખાસ કરીને જે વ્યક્તિના ઘરના ખૂણા કપાતા હોય, અગ્નિ ખૂણો, ઈશાન ખૂણો, વાયવ્ય અને નૈઋત્ય જે ખૂણા કપાતા હોય તો ચોક્કસથી એ ઘરની અંદર રોગ, માંદગી, બીમારી સ્થિર રૂપમાં રહેતી હોય છે. તેનું ચોક્કસ નિરાકરણ કરાવવું જોઈએ. અને બીમાર વ્યક્તિએ ઉત્તર અને ઈશાનની વચ્ચે મસ્તક રાખીને સૂવું જોઈએ. અથવા તો ત્યાં આગળ જે તમે બીમાર છો એ બીમારની જે તમને ડૉક્ટર સાહેબે જે દવા આપી છે એ દવાઓ પણ જો એ સ્થાનમાં મૂકવામાં આવશે તો પણ ચોક્કસથી તમને એમાંથી રાહતની પ્રાપ્તિ થશે. એટલે ઘરની અંદર જો માંદગીથી બચવું હોય તો આજે જ તમે તમારા ઘર તપાસી લેજો કે ભાઈ ઘરની અંદર આપણા ખૂણા કપાતા નથી, ખૂણામાં દ્વાર નથી, ખૂણાની અંદર ટોયલેટ લેટ્રિન નથી, ખૂણાની અંદર કોઈ અશુભ તત્વ, અશુભ વસ્તુ નથી જેના કારણે આપણને સમસ્યા ઉત્પન્ન થાય. અને જો આવી વસ્તુ હોય છે તો ચોક્કસથી તમારા નજીકમાં રહેતા અથવા તો તમારા સંપર્કમાં રહેતા કોઈ સારા વાસ્તુશાસ્ત્રીને બોલાવી અને ચાર ખૂણાની પ્રોપર ટ્રીટમેન્ટ એટલે એનું જે રેમેડીઝ છે એ રેમેડી કરાવજો. અને ખાસ ધ્યાન રાખવાનું કે રેમેડી કરતાં પહેલાં કે જ્યારે જે દિશાની રેમેડી કરાવો છો એ દિશાની જ ધાતુ લેવી. એટલે લોખંડ જેમ કે પશ્ચિમ દિશા છે તો પશ્ચિમ દિશામાં લોખંડના જે યંત્રનો ઉપયોગ કરવો, દક્ષિણ દિશા છે તો ત્યાં આગળ કોપર છે તો કોપરનો ઉપયોગ કરવો, જ્યાં બરાસનો ઉપયોગ થાય ત્યાં બરાસના ધાતુનો ઉપયોગ કરવો. એટલે રત્નો અને યંત્રો દ્વારા તમારું ઘર ચોક્કસથી ફિટ કરાવશો તો આરોગ્યના જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્નમાંથી પણ તમને સારો એવો લાભની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી, ઘણા લોકો એવું કહેતા હોય છે કે સૂવો એની સામે અરીસો ન હોવો જોઈએ, તો બેડની સામે અરીસો લગાવવો વાસ્તુ પ્રમાણે યોગ્ય છે કે અયોગ્ય? જી, સર્વપ્રથમ તો આપણે દર્પણની વાત કરીએ તો દર્પણની યોગ્ય દિશા હોવી જોઈએ જે દિશા આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરાવે છે. એટલે દક્ષિણની દિશા અને પશ્ચિમની દિશામાં ક્યારેય દર્પણ ન હોવા જોઈએ તે આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છે. આજે આપણે વાત કરીએ ભાઈ બેડરૂમની અંદર દર્પણ હોવું જ ન જોઈએ. કેમ કે જ્યારે દક્ષિણ દિશાની અંદર કે પશ્ચિમ દિશામાં દર્પણ હોય અને તેમાં પણ જો બેડરૂમની અંદર દર્પણ મૂકેલા હોય અને તમારે જે સુવા છે કે અથવા તો જે કપલ છે એ કપલ ત્યાં નિંદ્રા કરે છે, નિંદ્રા કરતું પ્રતિબિંબ જો એ દર્પણમાં આવે તો ચોક્કસથી એમનું ભાગ્ય નષ્ટ થાય છે, ભાગ્યની અંદર મોટી હાનિ આવે છે, જીવનની અંદર મોટી મુશ્કેલી સર્જન થાય છે. એટલે ઘણી બધી આપત્તિ આવતી હોય છે. એટલે સામાન્ય આપણે દર્પણના બે ઉપયોગ છે. એક ઉપયોગ છે નેગેટિવ ઉર્જા ડિસ્ટ્રોય કરવાની અને બીજી ઉર્જા છે પોઝિટિવ ઉર્જાનો ફ્લો વધારવાનો. એટલે બેડરૂમની અંદર ક્યારેય પણ દર્પણ મૂકવું જોઈએ નહીં. કદાચ સંજોગો વસાત મૂકવામાં આવે તો જે સૂતી વખતે જે કપલ છે એમનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ ક્યારેય પણ એ દર્પણમાં દેખાવું ન જોઈએ. એ રીતે ગોઠવણી કરશો, કોઈકની સલાહ પ્રમાણે ગોઠવણી કરશો તો ચોક્કસથી તમે દર્પણના જે લાભ છે એ તમે લાભ પ્રાપ્ત કરી શકશો. જી શાસ્ત્રીજી, આપણે ઘરની વાત કરી કે ઘરમાં કઈ વસ્તુ કેવી રીતે આપણે ગોઠવણી કરવી જોઈએ, પરંતુ વ્યવસાયની વાત કરીએ તો બિઝનેસ ગ્રોથ માટે ઓફિસમાં ઓનર જે છે એમની સિટિંગ પ્લેસમેન્ટ કેવી અસર કરતી હોય છે? બહુ સરસ વાત છે અને બહુ આઈએમપી વસ્તુ છે. કેમ કે અર્થાગમો નિત્ય, જેના ઘરની અંદર નિત્ય અર્થ એટલે ધન આગમન થાય છે તે જ હંમેશા સુખી હોય છે. આપણે વાસ્તુની વાત કરીએ, વાસ્તુ એટલે ઘર છે, પરંતુ તેની સાથે વ્યવસાયનું વાસ્તુ એ આપણું વ્યવસાય ક્ષેત્ર છે, વ્યવસાયનું સ્થાન છે, વ્યવસાયની જગ્યા છે.
એટલે વ્યવસાયના સ્થાનની અંદર જો ચોક્કસ ગોઠવણી ન હોય તો ક્યારેય સફળતા ન મળે. એની અંદર મુખ્ય આપણો કયો વ્યવસાય છે એ બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે આજે જે આપણે વાત કરીશું એ દરેકને લાગુ નહીં પડે. જે વ્યવસાય કરતા હશે તેને લાગુ પડશે, પરંતુ આપણે એક જનરલ વાત કરીએ કે ભાઈ દ્વારની વાત કરીએ તો 3-4ની એન્ટ્રી જે પણ ક્ષેત્રમાં આવશે ત્યાં આગળ લાભ પ્રાપ્ત થશે. તેની સાથે ધન આગમન માટે દક્ષિણ દિશાની અંદર 3જા અને 4થા સ્ટેપની અંદર જો મુખ્ય બોસની મુખ્ય ચેર હશે તો ચોક્કસથી એમને આવનાર ક્લાયન્ટ જોડે જે પણ કમિટમેન્ટ કરશે એમાં સફળતા અને ધન આગમનની પ્રાપ્ત થશે. ત્યાર પછી પૂર્વાભિમુખ પણ બેસી શકાય છે અને ઉત્તરાભિમુખ, એટલે એવું કહેવાય કે સામાન્ય વ્યવસાયિક ક્ષેત્રની અંદર સફળતા માટે જે બોસ છે એમનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશાની અંદર હોય તો એને અતિ ઉત્તમ કહેવાયેલું છે. એની અંદર ધનનું આગમન થાય છે, વ્યવસાયની વૃદ્ધિ થાય છે, જે પણ ક્ષેત્રના વ્યવસાય છે એ વ્યવસાયની અંદર લાભ પ્રાપ્ત થતો હોય છે. પરંતુ ડિફરન્સ જે બિઝનેસ છે એ બિઝનેસના ચોક્કસ દિશા છે, ચોક્કસ ગ્રહો છે અને ચોક્કસ એક નિયમ છે. જો પોતાના વ્યવસાયની અંદર સફળતા મેળવવા માગતા હોય અને પ્રોપર દિશામાં જો કઈ વસ્તુ ગોઠવણી કરવી છે તો તમારે ચોક્કસથી એક્સપર્ટ બિઝનેસના વાસ્તુશાસ્ત્રનો તમારે સંપર્ક કરવો પડશે. પરંતુ જનરલ તમે કોઈને સંપર્ક નથી કરતા તો તમારું દિશા જે બેસવાની છે એ દિશા તમારે પૂર્વાભિમુખ અથવા તો ઉત્તરાભિમુખ છો તો ચોક્કસથી તમને વ્યવસાયની અંદર પણ તમને લાભની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, જે પૂજા ઘર કહેવાય છે એ કઈ દિશામાં હોય તો ઘરમાં કે પછી વ્યવસાયમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે? જી, શાંતિ અને સમૃદ્ધિ. હવે શાંતિના કારક છે શનિ મહારાજ અને સમૃદ્ધિના કારક છે કુબેર દેવતા, મહાલક્ષ્મી માતા. આપણે ગયા એપિસોડમાં પર કહ્યું ભાઈ દક્ષિણ દિશામાં મહાલક્ષ્મી પ્રવેશ થયા, તો જો એકલી લક્ષ્મીજીની પ્રતિમા હોય અને કમળ પર બિરાજમાન લક્ષ્મીજીનો પ્રતિમા જો મૂકવી હોય તો દક્ષિણમાં મૂકી શકાય છે. તેની સાથે ગણેશ અને લક્ષ્મીજીની પ્રતિમા હોય તો પણ દક્ષિણમાં મૂકી શકાય છે, પરંતુ એ સલાહ સૂચના વગર મૂકવા જોઈએ નહીં. વાત કરીએ આપણે દેવાલયની, મંદિરની, તો વ્યવસાયના ક્ષેત્રની અંદર દરેક પ્રકારના વ્યવસાયની અંદર દરેક પ્રકારના વ્યક્તિ આવતા હોય છે. તો કોઈની પણ છાયા, કેમ કે દરેક વ્યક્તિ જે તમારા ત્યાં કસ્ટમર આવે છે એ કોઈક નેગેટિવ હોય ને પોઝિટિવ હોય, તો નેગેટિવ ઉર્જા એ મંદિર પર ન પડે અને મંદિરની પોઝિટિવ ઉર્જા આપણા વ્યવસાયિક ક્ષેત્રની અંદર પ્રોટેક્શન, રક્ષણ કરે એના માટે સર્વશ્રેષ્ઠ પૂર્વ અને ઉત્તરની વચ્ચે જો દેવાલય મૂકવામાં આવે અથવા તો તમારું જે મંદિર મૂકવામાં આવે અથવા તો તમે પ્રાતઃ કાર્યક્ષેત્ર અંદર જ્યારે જાઓ ત્યારે તમે ત્યાં આગળ દીવાબત્તી શુદ્ધ કરવામાં આવે તો ચોક્કસથી ત્યાં આગળ ધનાગમન થાય છે. એટલે પૂજા સ્થાન માટે પૂર્વ દિશા અને ઉત્તર દિશા અતિ ઉત્તમ છે. તેની સાથે જેનો વ્યવસાય ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે આયાત અને નિકાસનો વ્યવસાય છે તેવા લોકો સ્થિર સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માગતા હોય, જેને ત્યાં આગળ દૈનિક આવક નથી પણ ઓન ડોક્યુમેન્ટ્સ પર આવક થતી હોય છે, બેંક દ્વારા આવક થતી હોય છે, તેવા વ્યક્તિઓને ત્યાં કાર્યક્ષેત્રની જ વાત છે, ઘરની નહીં. તો કાર્યક્ષેત્રના આવા વ્યવસાયના જે વ્યક્તિના વ્યવસાય છે તેવા લોકો જો તમારા ઓફિસની અંદર પશ્ચિમ દિશાની અંદર મંદિર મૂકશે તો પણ ચોક્કસથી તેમને લાભની પ્રાપ્તિ થશે. એટલે આયાત નિકાસના વ્યવસાય માટે પશ્ચિમ દિશા પણ શ્રેષ્ઠ છે. સર્વસામાન્ય સિદ્ધાંત પૂર્વ દિશા અને ઈશાન ખૂણો એ અતિ ઉત્તમ દેવ મંદિર માટે શ્રેષ્ઠ કહેલ છે. શાસ્ત્રી, જે વ્યવસાયની વાત કરી રહ્યા છીએ ત્યારે વાસ્તુ પ્રમાણે કઈ એવી 3 વસ્તુઓ છે જે વાસ્તુ પ્રમાણે હોય તો પછી સમૃદ્ધિ વધુ આવે છે વ્યવસાયમાં? મુખ્ય 3 જ વસ્તુ છે. ઉત્તર દિશા એટલે નવા ક્લાયન્ટ આવવા, અગ્નિ ખૂણો એટલે ક્લાયન્ટ સાથે કમિટમેન્ટ અને કન્વિન્સ કરી અને એ વ્યવસાયનો ઓર્ડર પ્રાપ્ત કરવો, અને પશ્ચિમ દિશા એટલે ઓર્ડર પ્રાપ્ત કરી અને પ્રોપર ડિલિવરી સર્વિસ, જે પણ આપણો બિઝનેસ છે એ પ્રોપર સર્વિસ આપી અને એના દ્વારા જે આપણી જે દક્ષિણા અથવા તો આપણે સંસ્કૃતમાં દક્ષિણા કહેવાય અને બીજી ભાષામાં અલગ અલગ શબ્દમાં, પરંતુ જે દક્ષિણા, પૈસા કે રૂપિયા કે ધન જે છે અથવા તો જે ચાર્જ છે તે ચાર્જ પશ્ચિમ દિશાથી પ્રાપ્ત થતો હોય છે. એટલે જો તમારા વ્યવસાયિક ક્ષેત્રની અંદર ઉત્તર દિશા ખુલ્લી હશે, ઉત્તર દિશા ચોખ્ખી હશે તો ચોક્કસથી નવા ક્લાયન્ટ, નવી તમને ચાન્સની પ્રાપ્તિ થશે. એ નવા ક્લાયન્ટ સાથે તમારે કમિટમેન્ટ સાથે એ કન્વિન્સ કરી અને કામની પ્રાપ્તિ એટલે ઓર્ડર પ્રાપ્ત કરવા માટે અગ્નિ ખૂણો સારો હોવો જોઈએ અને આ બંને દ્વારા તમને ધન આગમન થવા માટે પશ્ચિમ દિશા સારી હોવી જોઈએ. તો
તો આજે જ તમારું વાસ્તુ કન્સલ્ટ કરાવી અને તમે આ 3 દિશા ચેક કરાવો કે ભાઈ મારી ઉત્તર દિશા પ્રોપર છે કે નહીં, મારો અગ્નિ ખૂણો પ્રોપર છે કે નહીં અને મારી પશ્ચિમ દિશા કેવી છે. જો આ 3 મુખ્ય પોઈન્ટ છે અને મુખ્ય નિયમ છે, આ 3 દિશાઓને જો તમે શુદ્ધ કરશો તો ચોક્કસથી તમારા વ્યવસાયની અંદર, તમારા ઘરની અંદર શીઘ્ર ધનાગમન થશે, લાભ થશે, નવા ચાન્સ મળશે, નવા વ્યક્તિઓના સંપર્ક થશે, નવા સંપર્ક દ્વારા નવા લાભ મળશે, નવા આઈડિયા મળશે અને નવા આઈડિયા દ્વારા શાસ્ત્રમાં કહ્યું છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનની જે ઉર્જા છે એ ઉર્જા દ્વારા નવી બંધન અને નવી મુક્તિ મળે. એટલે જો આ દિશા દૂષિત હોય એટલે ઉત્તર દિશા દૂષિત હોય, અગ્નિ ખૂણો દૂષિત હોય અને પશ્ચિમ દિશા દૂષિત હોય તો ચોક્કસથી તમારો ધંધો બ્લોક થવાની સંભાવના છે, ધંધામાં નુકસાન થવાની સંભાવના છે. પરંતુ બંધ મોક્ષયો, બંધનમાંથી મુક્તિ મેળવી એટલે બ્લોકેજ હોય અથવા તો નેગેટિવ હોય એને પોઝિટિવ બનાવી અને ચોક્કસ ઉર્જાવાન આ 3 દિશા બનાવવામાં આવે તો તમારા ધનની અંદર આગમન અને નવા કાર્યની લાભની પ્રાપ્તિ થતી હોય છે અને તેના દ્વારા સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રીજી, અંતે આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા ઈચ્છશો? જી, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસના મનની અંદર જે ઉર્જા છે, જે વિચાર વાયુ છે તેના જ દ્વારા મનુષ્યને બંધન અને મુક્તિની પ્રાપ્તિ થતી હોય છે. કોઈ પણ ક્ષેત્રની સફળતા મેળવવા માટે તમારી આજુબાજુની જે હોરાઓ છે તેને પોઝિટિવ બનાવો, સારું વિચારો, સારું કાર્ય કરો અને સારી વાણી બોલો અને સારા સત્સંગમાં રહો. જેટલો સારો સત્સંગ હશે એટલા નવા વિચાર આવશે અને નવા વિચાર નવી દિશા સૂચન કરશે અને નવી દિશાની અંદર પ્રશસ્ત એટલે ચાલવાથી સફળતાની પ્રાપ્તિ થશે. એટલે મનને શુદ્ધ બનાવો, નિત્ય ધ્યાન, યોગ અને સકારાત્મક ઈષ્ટદેવની આરાધના કરો. જી શાસ્ત્રીજી. દર્શકો, વાસ્તુ એ માત્ર દિશાઓનું વિજ્ઞાન નથી, એ જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવાનો એક માર્ગ છે. શાસ્ત્રીજી, આજના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર. વાસ્તુ દર્પણમાં આજ માટે બસ આટલું જ. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.